નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેરિટેબલ ટ્રસ્ટ 100 વારના પ્લોટ અને બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। માગરોળ તાલુકાનું સીલ ગામમાં અનુસૂચિત જાતિના લોકો છેલ્લા 25 વર્ષથી 100 વાર પ્લોટ તેમજ બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવા માટે જમીન ન મળતા આજે સીલ ખાતે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે મહામાનવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીજુભાઈ વાઘેલા દ્વારા સીલ ગ્રામ પંચાયત મંત્રીને રજૂઆત કરવામાં આવેલ હતી। જૂનાગઢ જિલ્લા પંચાયત જમીન શાખા અને માગરોળ તાલુકા વિકાસ અધિકારી સીલ ગ્રામ પંચાયતના દિવસે 3માં પ્લોટ વિહોના લોકોને ફોર્મ ભરી મોકલવા આદેશ કર્યા હતા। મહામાનવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીજુભાઈ વાઘેલાએ અને ટીમ તેમજ સીલ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન વિરમભાઈ વાઘેલાએ તેમજ સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો।